જોયું કે દક્ષિણ ગુજરાતમાં કેટલો ભારે વરસાદ આજના દિવસમાં જોવા મળી રહ્યો છે, પરંતુ એ જાણવું ખૂબ જરૂરી છે કે આગામી એક અઠવાડિયું એટલે કે 7 દિવસ રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ રહેશે। તો સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે 7 દિવસ ધોધમાર વરસાદ અલગ અલગ ઝોનમાં જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। જે ઓરેન્જ એલર્ટ અપાયું છે એ મેપમાં એ કલર બદલાતો આપને દેખાશે। 14મી જુલાઈએ જુઓ દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણ, દીવ ચારે જગ્યાઓ પર ઓરેન્જ એલર્ટ અપાયું છે। દાદરાનગર હવેલી, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ 14 જુલાઈના આંકડા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું। 14 જુલાઈએ યલો એલર્ટ જે જગ્યાએ છે તે પણ જુઓ પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત આ 4 જિલ્લાઓમાં યલો એલર્ટ છે। એ સિવાય ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ આ તમામ જગ્યાએ પણ યલો એલર્ટ જોવા મળી રહ્યું છે। તો 15મી જુલાઈએ જે ઓરેન્જ એલર્ટ છે તે દક્ષિણના ભાગમાં યથાવત રહેશે 14ની જેમ જ। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી 15 જુલાઈએ ઓરેન્જ એલર્ટ સાથે જોવા મળશે। અને એ સિવાય અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જે મેપમાં પણ આપને જિલ્લા બતાવી રહ્યા છે એ તમામમાં ઓરેન્જ એલર્ટ છે। યલો એલર્ટ જે જગ્યાએ છે તે છે નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદ આટલી જગ્યાએ યલો એલર્ટ હશે। અને 16 તારીખે જે ઓરેન્જ એલર્ટ છે તે છે સુરતમાં, ડાંગમાં, નવસારીમાં, વલસાડ, તાપી, દમણ। આપ જોશો તો તમામ દિવસોમાં દક્ષિણમાં તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે। આપ જો દાદરાનગર હવેલી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નવું એડ થયું છે અમદાવાદ। મધ્ય ગુજરાતમાં 16મી તારીખે ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે। અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ તમામનો સમાવેશ થાય છે। ઓરેન્જ એલર્ટ 16મી તારીખે જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ, દીવ અને ગીર સોમનાથમાં પણ જોવા મળશે। શક્યતાઓ વરસાદની તેજ થઈ ગઈ છે। આવનારું એક અઠવાડિયું અમે પ્રેડિક્ટ કરી રહ્યા છે। જે આગાહી કરવામાં આવી છે તે મુજબ સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા અને બોટાદ આ તમામ જગ્યાએ। એ સિવાય જુઓ 16મી જુલાઈએ યલો એલર્ટ જે છે તે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પણ આવી ગયા છે। તેમાં બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા, અરવલ્લી આ તમામ જગ્યાએ યલો એલર્ટ જોવા મળશે। સાબરકાંઠા અને પછી મધ્યમાં ખેડા છે, આણંદ, પંચમહાલ તમામ જગ્યાએ યલો એલર્ટ 16મી જુલાઈએ। એ સિવાય દાહોદ, મહીસાગર, પોરબંદર, મોરબી અને કચ્છ તમામ જગ્યાએ યલો એલર્ટ છે। એટલે આપ જોશો તો લગભગ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ઓરેન્જ અને યલો એલર્ટના ભાગરૂપે 17 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે। એટલે દક્ષિણમાં તમામ દિવસ ધોધમાર વરસાદ થવાનો છે। જે રીતે આજનો દિવસ અમે આપને થોડા સમય પહેલા નવસારી અને વલસાડ બતાવ્યું તે મુજબ જ આવનારા સમયમાં પણ ધોધમાર વરસાદ હશે। દાદરાનગર હવેલી, સાબરકાંઠા, બનાસકાંઠામાં 17મી જુલાઈએ એટલે 14, 15, 16, 17માં ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા, એ સિવાય સૌરાષ્ટ્રમાં પોરબંદર અને જૂનાગઢ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે એક વાત ચોક્કસ છે કે દિવસો ભલે બદલાય, જિલ્લાઓ ભલે બદલાય, પરંતુ એલર્ટ તમામ દિવસે તમામ જિલ્લાઓમાં છે। એટલે સાર્વત્રિક વરસાદ જોવા મળશે, કારણ કે મધ્ય ગુજરાત સુધી, અમદાવાદ સુધી વરસાદ છે। અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ ઓરેન્જ એલર્ટ 17મી જુલાઈએ। 17મી જુલાઈએ આપ જુઓ મધ્યમાં પણ વરસાદ જોવા મળશે। જ્યાં યલો એલર્ટ અપાયું છે તેવું ગાંધીનગર અને અમદાવાદ, ત્યારબાદ ખેડા, અરવલ્લી આ તમામ જગ્યાએ 17મી તારીખે પણ વરસાદ છે। વરસાદ આણંદમાં, દાહોદ, મહીસાગર અને વડોદરા આ તમામ જગ્યાએ જોવા મળશે। એટલે સાર્વત્રિક આખા ગુજરાતમાં વરસાદ આગામી દિવસોમાં છે। સુરેન્દ્રનગર, રાજકોટ, નર્મદા, છોટાઉદેપુર યલો એલર્ટ 17મી જુલાઈએ આપવામાં આવ્યું છે। એટલે આ તમામ 33 જિલ્લાઓમાં આપ જોશો તો દિવસો બદલાયા, પરંતુ વરસાદ ઓરેન્જ એલર્ટથી લઈને યલો એલર્ટ જોવા મળી રહ્યું છે। પોરબંદર, કચ્છ, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ વરસાદ છે। એટલે હવે જે અત્યાર સુધી વરસાદ ખેંચાતો હતો તે હવે ખેંચાશે નહીં, સાર્વત્રિક વરસાદ જોવા મળશે। જો કે વરસાદના સમાચાર